ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ યુવા સારથી એકેડેમી. તમામ વિદ્યાર્થી મિત્રોનું આજના 8, 9, 10 અને 11 મે 2024ના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો જે આપણે 20 પ્રશ્નો મૂકીએ છીએ જીસીઆરટી મુજબના એ આજે અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવ્યા નથી, કેમ કે 4 દિવસનું અહીંયા કરંટ અફેર છે. વધારે માહિતી લઈએ તો વિડીયો 2-3 કલાકનો થઈ જાય ને વિદ્યાર્થી મિત્રોને મજા પણ ના આવે, તો ફરી થોડુંક કામ હોય, થોડી મુશ્કેલી હોય, જેના કારણે 2 દિવસે આપણે કરંટ અફેર્સ મૂકતા હતા, આજે 4 દિવસે મૂકવામાં આવેલું છે. તો નોટ્સ બનાવી લેજો. અને હસમુખભાઈ પટેલ સાહેબે જે કીધું છે કે વિધાનવાળા પ્રશ્નો અમે ખાસ કરીને પૂછવાના છીએ, કરંટ અફેર્સના પણ વિધાનવાળા પ્રશ્નો પૂછાશે આ પરીક્ષાની અંદર. તો એ આજના વિડીયોની અંદર જેટલા બને એટલા વિધાન સ્વરૂપે પ્રશ્નો પણ લેવામાં આવેલા છે. વિડીયોની માહિતી કરે તો લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો. ચલો, અહીંયા પહેલો પ્રશ્ન છે કે થોમસ કપ 2024 કોણ જીત્યું? વાત થઈ રહી છે અહીંયા થોમસ કપની, બરાબર. આ થોમસ કપ જે છે તેનો સંબંધ કોની સાથે છે? તો પુરુષ સાથે છે, બરાબર. અને ઉબેર કપ લખેલું હોય, ઉબેર કપ, તો ઉબેર કપ જે છે તેનો સંબંધ કોની સાથે છે? તો મહિલાઓ સાથે છે ઉબેર કપનો સંબંધ. તો આ ક્લિયર કરી દેજો કે થોમસ કપ 2024 કોણે જીત્યો? તો આપણો કરેક્ટ આન્સર છે કે ભાઈ ચીન દેશે જીત્યો છે. કોણે જીત્યો છે? તો થોમસ કપ જે 2024 છે જે ચીન દેશે જીત્યો છે. આગળ માહિતી છે કે થોમસ કપ 2024 ચીન દેશે જીત્યો. થોમસ કપનો સંબંધ બેડમિન્ટન સાથે છે. પરીક્ષાની અંદર ક્લાસ 3 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. પરીક્ષાની અંદર ક્લાસ 3 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે થોમસ કપનો સંબંધ કોની સાથે છે? તો યાદ રાખજો કે થોમસ એક પુરુષ માટે બેડમિન્ટન ટુર્નામેન્ટ છે અને આ ઉબેર કપ લખ્યું હોય તો મહિલાઓ માટેનું બેડમિન્ટન ટુર્નામેન્ટ છે. 27મી એપ્રિલથી લઈ અને 5 મે 2024ની વચ્ચે ચીનના ચેંગદુ ની અંદર આયોજન કરવામાં આવ્યું. ચીન દેશે થોમસ કપને કેટલી વખત જીત્યો છે? તો ભાઈ 11 વખત જીત્યો છે. આ પોઈન્ટને નોંધ કરજો, 11 વખત. ભારત ફક્ત 1 વખત 2022માં ફક્ત જીત્યો છે. હવે આ ઉબેર કપની વાત કરી લો તો મહિલાઓનો આ બેડમિન્ટન ટુર્નામેન્ટ છે. ઉબેર કપ ચીન દેશે 16 વખત જીતેલો છે, બરાબર. થોમસ કપ 11 વખત અને ઉબેર કપ 16 વખત. હવે થોમસ કપનું 2026ની અંદર આયોજન ક્યાં થશે? તો આ આયોજન ડેનમાર્કની અંદર થવાનું છે. કઈ જગ્યાએ? તો ડેનમાર્કની અંદર આ આયોજન થવાનું છે. હવે ડેનમાર્કથી કોઈ શબ્દ યાદ આવે છે? આપણે લગભગ 2023ની અંદર ભણ્યા હતા કરંટ અફેર્સની અંદર કે આ સમુદ્ર જે હોય, બરાબર, સમુદ્રની નીચે CO2 ને સ્ટોર કરનાર વિશ્વનો એકમાત્ર દેશ છે, બરાબર, સમુદ્રની નીચે. અને કેટલો? તો લગભગ 38,000 ટન CO2 ને વાતાવરણની અંદરથી શોષી લઈ અને સમુદ્રની નીચે સ્ટોર કરનાર દેશ કયો છે? તો ભાઈ ડેનમાર્ક છે. આ એક પોઈન્ટ અહીંયા બને છે, બરાબર. તો થોમસ કપ 2024 કોણે જીત્યો? તો ચીન દેશે. હવે એ વિધાન છે કે નીચે આપવામાં આવેલ થોમસ કપ વિશે વાક્ય ઉપર ચર્ચા કરો. લખેલું છે કે થોમસ કપનું આયોજન દર 3 વર્ષે થાય, 2 વર્ષે થાય, એટલે પહેલું વાક્ય આપણું ખોટું. બીજું લખેલું છે કે આ વર્ષે થોમસ કપ ચીન દેશે જીત્યો, તો આ સાચું છે. ત્રીજું વાક્ય છે કે ભારત દેશે 2 વખત થોમસ કપ જીત્યો, ભારત દેશે 1 વખત જીત્યો છે 2022ની અંદર, એટલે ત્રીજું ખોટું. અને ઉબેર કપનો સંબંધ હોકી સાથે છે, તો ખોટું. તેનો સંબંધ બેડમિન્ટન સાથે છે. તો વાક્ય કયું સાચું છે? ફક્ત 2. કઈ જગ્યાએ છે? તો માત્ર 2 સાચું છે. 2025ની અંદર વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ ગુવાહાટી આસામની અંદર યોજાશે. કઈ જગ્યાએ? તો ગુવાહાટી આસામની અંદર વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે આસામના ગુવાહાટીની અંદર. તો આ થોમસ કપ વિશેનો વિધાનવાળા પ્રશ્ન પણ પૂછી શકે. આગળ છે કે ICC T20 મેન્સ વર્લ્ડ કપ 2024 માટે કોને ભારતીય મેચ રેફરી બનાવવામાં આવ્યા? અહીંયા જે ઇમેજ જોઈ રહ્યા છો તેમનું નામ છે જ્વાગલ શ્રીનાથ, બરાબર, તેમનું જ્વાગલ શ્રીનાથ. તો જ્વાગલ શ્રીનાથને મેચ રેફરી બનાવવામાં આવ્યા છે. 20 એમ્પાયરની પસંદગી થઈ, જેમાં 2 ભારતીય છે. એક છે નીતિન મેનન, બરાબર, એક છે નીતિન મેનન અને બીજા છે મદન ગોપાલ. ICC T20 મેન્સ વર્લ્ડ કપ 2024 આ વર્ષે તેનું 9મા નંબરનું સંસ્કરણ હશે. આયોજન થશે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા દેશની અંદર. અને પ્રથમ વખત કેનેડા, યુગાન્ડા અને અમેરિકા ભાગ લઈ રહી છે, બરાબર. પ્રથમ વખત કેનેડા, યુગાન્ડા અને અમેરિકા ભાગ લેશે. પ્રથમ વખત 20 ટીમો એકસાથે ભાગ લઈ રહી છે. ભારત દેશે દક્ષિણ આફ્રિકામાં આયોજિત થયેલ T20 વર્લ્ડ કપ ને પાકિસ્તાનને હરાવીને જીત્યો હતો. 2022ની અંદર ઓસ્ટ્રેલિયામાં આયોજન થયું હતું, જેને ઇંગ્લેન્ડ દેશે પાકિસ્તાનને હરાવીને જીત્યો હતો. હવે અહીંયા 2 મુદ્દા છે. બ્રાન્ડ એમ્બેસેડર,
તો એક છે યુવરાજ સિંહ, બીજા છે ક્રિસ ગેલ અને હુસેન બોલ્ટ. ઓફિશિયલી એન્થમ પણ જાહેર થયું છે કે આઉટ ઓફ ધીસ વર્લ્ડ. અમૂલ છે, અમૂલ સાઉથ આફ્રિકા અને અમેરિકા ટીમના સ્પોન્સર છે. અને કર્ણાટકનું એક છે મિલ્ક ફેડરેશન જેનું નામ છે નંદિની. કર્ણાટકનું એક મિલ્ક ફેડરેશન છે જેનું નામ છે નંદિની. એ આયર્લેન્ડ અને સ્કોટલેન્ડના સ્પોન્સર છે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરોબર. પૂછી શકે ભાઈ પ્રથમ વખત 20 ટીમો ભેગી થઈ રહી છે, બરોબર. આ આઈસીસી T20 જે વર્લ્ડ કપ છે તેની અંદર પ્રથમ વખત આ 20 ટીમો એક સાથે ભાગ લઈ રહી છે, બરોબર. તો અહીંયા પૂછી શકીએ કે ભાઈ અમૂલ જે છે તે કયા દેશોનો સ્પોન્સર હતો? તો સાઉથ આફ્રિકા અને અમેરિકાનો સ્પોન્સર હતો. અને કર્ણાટકનું જે મિલ્ક ફેડરેશન છે એનું નામ છે નંદિની. નંદિની કોનો સ્પોન્સર હતો? તો આયર્લેન્ડ અને સ્કોટલેન્ડનો. ક્લિયર છે આખો મુદ્દો? આગળ છે કે નીચે આપવામાં આવેલ વિધાન ઉપર ચર્ચા કરો. T20 વર્લ્ડ કપનું આયોજન 2024માં દુબઈમાં થશે, બરાબર. દુબઈમાં થશે, વિધાન ખોટું. ક્યાં થશે? તો વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં, એટલે વિધાન ખોટું. બીજું વિધાન છે કે ભારત દેશ 2010માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્રીજું વિધાન છે લાસ્ટ 2022નો T20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ જીત્યું, તો આ વિધાન સાચું. કર્ણાટકનું નંદિની ઓસ્ટ્રેલિયાનું સ્પોન્સર છે, તો આ વિધાન ખોટું. અહીંયા વિદ્યાર્થી મિત્રો માત્ર ત્રીજું વિધાન જ સાચું છે, બધા જ વિધાન ખોટા છે. કયું વિધાન સાચું? તો ફક્ત ત્રીજું વિધાન જે છે તે સાચું છે. ક્લિયર? હવે વિદેશ મંત્રાલય તરફથી મળેલ જાણકારી. કોના દ્વારા? વિદેશ મંત્રી કોણ છે ભારત દેશના? તો એસ જયશંકર. કોણ છે? એસ જયશંકર છે આપણા વિદેશ મંત્રી. કોણ છે? એસ જયશંકર. તેમના દ્વારા માહિતી આપવામાં આવી કે લોકો સુધી જે વિદેશ મંત્રાલય તરફથી મળેલ જે જાણકારીઓ હોય એ લોકો સુધી પહોંચાડવી હોય તો કઈ રીતે? તો આ પ્રથમ વખત એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પોકન વુમન લોન્ચ કરવામાં આવેલી છે. અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો. અને આ સ્પોકન વુમન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? તો આપણો કરેક્ટ આન્સર છે યુક્રેન દેશે લોન્ચ કરી છે. આનાથી ઘણો બધો લાભ થશે, બરાબર. તો યુક્રેન દેશે વિદેશ મંત્રાલય દ્વારા મળતી માહિતીને લોકો સુધી પહોંચાડવા માટે વિક્ટોરિયા સી, નામ નોંધ કરી લેજો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પોક વુમન પર્સન લોન્ચ કરી છે. અહીંયા ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. હવે તો નોટ ને પેન લઈને બેઠા હોય તો 2024ની કોઈ પણ પરીક્ષા હોય એની અંદર જો AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કોઈ પણ પ્રશ્નો પૂછાય તો આનાથી બહાર નહીં હોય કે ભારતમાં વિશ્વના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રોન સિસ્ટમ લોન્ચ કરી, તેનું નામ જણાવો. તો આ જે ડ્રોન સિસ્ટમ લોન્ચ કરવામાં આવેલી છે તેનું નામ છે ઇન્દ્રજાળ, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો પાકિસ્તાન જે દેશ છે, પાકિસ્તાન નામ તો ના લખી શકીએ આપણે, બરાબર. હવે એક રડાર હોય, બરાબર. આ રીતનું આપણું એક આર્મીનું રડાર હતું. શું હતું ભાઈ? આર્મીનું રડાર હતું જેની અંદર 2023ની અંદર આ ડ્રોન જે હોય, ડ્રોન, બરાબર, આ ડ્રોન સિસ્ટમ છે. આ ડ્રોન હોય તેના દ્વારા આપણી જે આર્મીની રડાર હોય તેનો જમ્મુ કાશ્મીરની અંદર કઈ જગ્યાએ? તો જમ્મુ કાશ્મીરની અંદર હુમલો કરવામાં આવ્યો હતો. અને આ જે હુમલો કરવામાં આવ્યો એના માટે પછી કોઈ નુકસાન તો નહોતું થયું, પણ સરકાર દ્વારા ડિફેન્સ દ્વારા એક સિસ્ટમ લોન્ચ કરવામાં આવેલી, તેને કહેવામાં આવે છે ઇન્દ્રજાળ. શા માટે? કે ઇન્દ્રનું જે વજ્ર હતું એ કંઈક એવું જ હતું, માટે તેનું નામ આપવામાં આવ્યું છે ઇન્દ્રજાળ. તો પરીક્ષામાં ખાસ ડિફેન્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. અને આપણું ચોખ્ખો ઉલ્લેખ છે કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષામાં. હસમુખભાઈ પટેલ સાહેબે ચોખ્ખું કીધેલું છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી આખો વિષય ક્રિએટ કરવામાં આવેલો છે, બરાબર. તો અંગત જાણકારી ભેગી કરવા, કઈ? તો ભાઈ અંગત જાણકારી ભેગી કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઓરોન વિમાન કોણે લોન્ચ કર્યું? તો આ લોન્ચ કર્યું ઇઝરાયલ દેશે. ભારતનું પ્રથમ AI સ્કૂલ તો તિરુવનંતપુરમ શાંતિગીરી વિદ્યાભવન. ત્યાર પછી મધ્યપ્રદેશે જસ્ટ આસ્ક નામનો ચેટબોટ લોન્ચ કર્યો. મેટા અને માઇક્રોસોફ્ટ આ બંને ભેગા થયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભાષા મોડેલ લોન્ચ કર્યો લિયામા 2 અથવા લાઈમા 2, બરાબર. ભારતમાં પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ન્યૂઝ એન્કર લોન્ચ કરી હતી ઓડિશાએ લીસા. આ ચર્ચામાં હતી લીસા નામની જે એન્કર હોય, સમાચાર વાંચનાર, બરાબર, સમાચાર વાંચનાર. સ્વાગત છે તમારું દૂરદર્શન TV ઉપર, બરાબર. એ રીતે ન્યૂઝ એન્કર. આગળ છે આ ભાઈ એલન મસ્ક, આ વિશ્વનો ધનાઢ્ય, તેના દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ લોન્ચ કરવામાં આવેલું જેનું નામ છે XAI. ભારત દેશની પ્રથમ યુનિયન ટેરેટરી જમ્મુ કાશ્મીર છે કે જેણે પ્રથમ ચેટબોટ ટેલી માનસ લોન્ચ કર્યો હતો. કયો લોન્ચ કર્યો હતો?
તો ભાઈ જેણે લોન્ચ કર્યો હતો ટેલી માનસ નામનો ચેટબોટ લોન્ચ કર્યો હતો. હવે સ્ટેનફોર્ડ કઈ છે તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ની રિપોર્ટ આવી હતી. તેની અંદર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના રોકાણમાં ભારત કયા નંબરે તો 5મો નંબર છે. પ્રથમ નંબરે ચીન છે. ચીન. ગ્રામીણ ભારત માટે કયું તો ભાઈ ગ્રામીણ ભારત, તેના માટે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ચેટબોટ જુગલબંધી માઇક્રોસોફ્ટે લોન્ચ કર્યો હતો. ત્યાર પછી રશિયાએ શું લોન્ચ કર્યું તો ભાઈ ગીગા ચેટ લોન્ચ કર્યું. ગૂગલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ના ગોડ ફાધર કોણ છે આવું પણ પૂછી શકે તો તે છે જાફરી હિલ્ટન. શું નામ છે? જાફરી હિલ્ટન જે છે તેમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગોડ ફાધર કહેવામાં આવે છે. આગળ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પ્રથમ શિખર સંમેલન ભાઈ આયોજિત થઈ ગયું. ક્યાં થયું તો યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ. ઇન્ટેલિજન્ટ ભાષીની નામ યાદ કરી લેજો ભાઈ, કેમ કે આપણા મોદીભાઈ ચમકવાના છે બરોબર, આ વર્ષે પણ ચૂંટણી જીતવાના. તો ભાષીની એ લખેલું છે ભાષીની. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જેટલા પણ ભાષણો હતા તેને તમિલમાં અનુવાદ કરી દીધો આ ભાષીની એઆઈએ. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે પણ બાકી નથી અહીંયા પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આધારિત ક્ષેત્રીય ભાષા અનુવાદ લોન્ચ કર્યું. તેનું નામ છે સુવાસ. શું નામ છે? સુવાસ. ત્યાર પછી ઓલા ભારત દેશનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મોડેલ કૃત્રિમ લોન્ચ કર્યું. શું લોન્ચ કર્યું? કૃત્રિમ. હવે આ કૃત્રિમ તમે કરંટ અફેર્સ જોતા હોય તો ઠીક છે, બાકી ભૂલી ના ગયા હોય તો આ કૃત્રિમ જે છે તે વિદ્યાર્થી મિત્રો શું બન્યો છે તો આઇકોન યુનિકોર્ન બન્યો છે. 2024નો યુનિકોર્ન પ્રથમ યુનિકોર્ન કોણ બન્યો તો તેનું નામ છે કૃત્રિમ, એ ઓલાનો છે. ત્યાર પછી ભારત દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સિટી બનશે કઈ ભાઈ? લખનઉ. આખી સિટી બનશે આ. ત્યાર પછી શિક્ષણ ક્ષેત્રની અંદર બહુભાષાવાદની અંદર વધારો કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આધારિત એપ્લિકેશન અનુવાદીની લોન્ચ કરવામાં આવી શિક્ષણ મંત્રાલય દ્વારા. અનુવાદીની. ભારત દેશનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રોબોટ પાર્ક કઈ જગ્યાએ? આખો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રોબોટ પાર્ક હશે, જ્યાં જશો તો ઘણું બધું જોવા મળશે. તો આ છે કર્ણાટકના બેંગલુરુમાં. કઈ જગ્યાએ તો કર્ણાટકનું બેંગલુરુ. ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટીચર પણ છે, એઆઈ ટીચર. એઆઈ ટીચર ટ્યુશન બંધાઈ દો આપણા બાળકોનું, ક ખ ગ ગ ગ એઆઈ જ શીખવાડશે, થાકશે પણ નહીં. જેટલું તેનું શીખવું હોય એટલું શીખશે બરાબર. તો આનું નામ છે આઈરિસ. શું નામ છે? આઈરિસ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ બાકી નથી, તેણે હનુમાનજીના નામ ઉપરથી હનુમાન નામનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ચેટબોટ લોન્ચ કર્યો. કોણે લોન્ચ કર્યો? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે. આગળ છે દુનિયાના પ્રથમ ઇન્ટેલિજન્ટ સોફ્ટવેર એન્જિનિયરનું નામ બરાબર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અહીંયા લખી દઈએ એઆઈ. તો આ છે ડેવિન. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની પ્રથમ બુક આ નોંધ કરજો ભાઈ. કેમ કે યુએસઆરથી એકેડેમીનું કરંટ અફેર્સ બનાવવામાં આવે છે, જેની અંદરથી 2 બુક્સ જે હતી નેશનલ ડિફેન્સ એકેડેમીના પેપરમાં આપણી 2 બુકના પ્રશ્નો છપાયા. તો લખેલું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પ્રથમ બુક છે જેનું નામ છે કોડ ડિપેન્ડન્ટ લિવિંગ ઇન ધ શેડો ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બુક. કોણે લખી? તો મધુમિતા મુરગિયા. નામ યાદ રહે એવું છે, પાછળનો શબ્દ પકડી લેજો મુરગિયા એટલે યાદ રહી જશે બરોબર કે મધુમિતા મુરગિયા. વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભારત દેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રોડ સુરક્ષા માટે 9મા નંબરનો એવોર્ડ જીત્યો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જે છે WHO તેણે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પ્રમોટર લોન્ચ કર્યું જેનું નામ છે સારાહ. શું નામ છે? સારાહ. ભારત દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ફિલ્મ પણ છે જેનું નામ છે ઈરાહ. ભારત દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સોફ્ટવેર એન્જિનિયરનું નામ રાખવામાં આવેલું છે દેવિકા. શું નામ રાખવામાં આવેલું છે? દેવિકા. તો આટલા હતા એઆઈ, જે અત્યાર સુધી જે એઆઈ છે તે બરાબર. બાકી તમને ખબર જ છે ચેટ જીપીટી શું છે વિદ્યાર્થી મિત્રો? તો ચેટ જીપીટી ચલો ઇન્ડિયન સુપર લીગ 2024ની અંદર ફૂટબોલનો ખિતાબ કોણે જીત્યો? ઇન્ડિયન સુપર લીગ 2024 ફૂટબોલનો ખિતાબ કોણે જીત્યો? લખે છે મુંબઈ સિટી કેરાલા બ્લાસ્ટર, બેંગલુરુ એફસી અને પુણે પલ્ટન. તો આપણી પાસે આ 4 ઓપ્શન છે અને તમે કદાચ ન્યૂઝપેપર કે કંઈ વાંચતા હોય તો જેની અંદર આવા મુદ્દા હોય તે રોજ ડેલી ફ્રન્ટ પેજ ઉપર હોય
તો 2024નો ઇન્ડિયન સુપર લીગનો ખિતાબ જે છે આપણી મુંબઈ સિટી જીત્યું છે. કઈ જીતી છે? તો મુંબઈ સિટી. આ ટુર્નામેન્ટનું આયોજન કલકત્તા એટલે કે પશ્ચિમ બંગાળમાં વિવેકાનંદ યુવા ભારતી સ્ટેડિયમની અંદર કરવામાં આવ્યું. કોણ જીત્યું? મુંબઈ સિટી. હવે જો નીચે આપવામાં આવેલ વિધાનો ઉપર ચર્ચા કરો અને સાચો જવાબ આપો. સંતોષ ટ્રોફી 2024 મુંબઈ જીતી છે ભાઈ, બરાબર. સંતોષ ટ્રોફી મુંબઈએ જીતી. 132મો ડુરન્ડ કપ મોહન બાગાન જીત્યું, બરાબર. મોહન બાગાન. ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગ પેરિસ જીત્યું. હવે સાચું શું? તો સંતોષ ટ્રોફી 2024 મુંબઈ નથી જીત્યું. આ કોણ જીત્યું છે? મને યાદ છે ત્યાં સુધી સર્વિસીજ જીત્યું છે. કોણ જીત્યું છે? સર્વિસીજ આ જીત્યું છે. માટે પહેલું વિધાન ખોટું છે, આ બીજું અને ત્રીજું સાચું છે, બરાબર. તો ભૂલતા નહીં, આપણા હસમુખભાઈ પટેલે કીધું છે ભાઈ વિધાનવાળા પ્રશ્નો પૂછાય છે તો અમારે બનતા મહેનત અમે કરીએ છીએ. કેમ કે સંતોષ ટ્રોફી ભાઈ 2024 સર્વિસીજ જીત્યું હતું. ક્લિયર આખો મુદ્દો. હવે મેડ્રિડ ઓપન, આ બધા જ પ્રશ્નો આગળના ખેલ જગતના છે. મેડ્રિડ ઓપન 2024ની અંદર મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો? તો જે અહીંયા ઇમેજ જોઈ રહ્યા છો તેમનું નામ શું છે? તો ઈગા સ્વીટેક. શું નામ છે? ઈગા સ્વીટેક. તો આપણો કરેક્ટ આન્સર છે બી, ઈગા સ્વીટેક જીત્યા છે. મેડ્રિડ ઓપન 2024 પોલેન્ડના ખેલાડી છે ઈગા સ્વીટેક. મેન્સ સિંગલનું પૂછી લે તો એન્દ્રે રૂબલેબ રશિયાના ખેલાડી જીત્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો ઓસ્ટ્રેલિયા ઓપનની વાત કરો, બરાબર. વર્ષની અંદર 4 ગ્રાન્ડ સ્લેમ હોય. ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમલ્ડન ઓપન અને યુએસએ ઓપન. જે ઓસ્ટ્રેલિયા ઓપન જે છે 2024માં જેનિક સિનર ઇટાલીના પ્લેયર હતા તે જીત્યા હતા. મહિલાઓમાં બેલારુસના ખેલાડી છે આર્યાના સબાલેન્કા. શું નામ છે? આર્યાના સબાલેન્કા. ઓસ્ટ્રેલિયા ઓપનમાં મેન્સ ડબલનો એવોર્ડ આપણા ભારત દેશના રોહન બોપન્ના અને મેથ્યુ એબેડનની જોડી જીતી હતી. આપણે આ ખાસ નોંધ કરવાનું છે, પરીક્ષામાં પૂછાશે. હવે લિએન્ડર પેસ અને ભારત દેશના વિજય અમૃત રાજ હોકી હોલ ઓફ ફેમ. નોંધ કરો ભાઈ, હોકી હોલ ઓફ ફેમ શા માટે મહત્વનું? કેમ કે આ હોલ ઓફ ફેમની અંદર સામેલ થનાર એશિયાના પ્રથમ ખેલાડીઓ છે, માટે આ મુદ્દો નોંધ કરવાનો. ડેવિસ કપ પુરુષો માટેનો હોકી ટુર્નામેન્ટ છે જેને ઇટાલીએ જીત્યો, અને મહિલાઓ માટે ફેડ કપ કે જેને બિલી કિંગ જીન કપ કહેવામાં આવે છે, બરાબર. મહિલાઓ માટેનો ફેડ કપ કે જેને બિલી કિંગ જીન કપ કહેવામાં આવે છે તેને કેનેડા દેશે જીત્યો છે. મોસ્ટ આઈએમપી કોણે જીત્યો? તો તેને કેનેડા દેશે જીત્યો છે. આગળ છે કે ભારત દેશનું પ્રથમ સ્વદેશી ભાઈ બોમ્બથી વર્ષા કરશે. શું લખેલું છે? બોમ્બ વર્ષા. તો ભારત દેશનું પ્રથમ સ્વદેશી બોમ્બ વર્ષા કરનાર માનવ રહિત વિમાન જેનું નામ યાદ રાખવાનું છે FWD-200B, બરાબર. તો આ કોના દ્વારા કઈ જગ્યાએ લોન્ચ કરવામાં આવ્યું આખી માહિતી મેળવી લઈએ. તો અહીંયા બેંગલુરુ લખજો ભાઈ, કર્ણાટકના બેંગલુરુની અંદર તેને લોન્ચ કરવામાં આવેલું છે. તો ઇન્ડિયા ફર્સ્ટ ઇન્ડિજિનિયસ બોમ્બર UAV નું લોન્ચિંગ બેંગલુરુમાં કરવામાં આવ્યું. તેની સ્પીડ કેટલી? તો ભાઈ 350 કિલોમીટરની તેની સ્પીડ છે. જમીનથી 200 કિલોમીટર સુધી તેને કંટ્રોલ કરી શકીશું. ત્યાર પછી ભારત દેશનું લાંબુ નિશાન ટાંકવા માટે પ્રબલ રિવોલ્વર લોન્ચ કરવામાં આવેલ છે. આ પણ નોંધ કરજો ભાઈ, કઈ રિવોલ્વર? તો પ્રબલ. બીજું છે કે સબમરીનને ઉડાડનાર ભારત દેશના ટોર્પિડોનું નામ, સબમરીનને ઉડાવી દે, આ ભારત દેશનો ટોર્પિડો છે જેનું નામ શું છે? તો સમ્રાટ. સ્માર્ટ છે, સ્માર્ટ, બરાબર. સ્માર્ટ. ઉગ્રમ ભારત દેશની એસોલ્ટ રાઇફલ છે. અને પ્રથમ મોબાઈલ બ્રિજનું નામ જણાવો ભાઈ? સર્વત્ર. પ્રથમ ભારત દેશનો મોબાઈલ બ્રિજ, તો તેનું નામ છે સર્વત્ર. આગળ છે બિઝનેસ મેનેજમેન્ટમાં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના પાઠ્યક્રમ રજૂ કરનાર ભારતનું પ્રથમ વિશ્વવિદ્યાલય કયું? તો અહીંયા કયું વિશ્વવિદ્યાલય આવશે આપણું? તો ભાઈ ચંદીગઢ યુનિવર્સિટી, બરોબર. ચંદીગઢ યુનિવર્સિટી. ખેલો ઇન્ડિયા જે યુનિવર્સિટી ગેમ્સ જે છે, ખેલો ઇન્ડિયા જે યુનિવર્સિટી ગેમ્સ છે તેને ચંદીગઢ જીત્યું હતું. કોણ જીત્યું હતું? ચંદીગઢ. બિઝનેસ મેનેજમેન્ટમાં યુનિવર્સિટીના પાઠ્યક્રમ રજૂ કરનાર ભારતની પ્રથમ યુનિવર્સિટી ચંદીગઢ યુનિવર્સિટી છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ ભારતીય અમેરિકી અભિનેત્રી જેનું નામ છે અવંતિકા વંદનપુ. શું નામ છે? અવંતિકા વંદનપુ. એશિયન પર્સન ઓફ ધ યરથી સન્માનિત કર્યા.
ભારતનું પ્રથમ વન વિશ્વવિદ્યાલય તો ભાઈ તેલંગાણાની અંદર સ્થાપિત થશે અને ભારત દેશની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી એ પણ કેરળની અંદર સ્થાપિત થશે. એ પણ કઈ જગ્યાએ સ્થાપિત થશે તો કેરળની અંદર. નેક્સ્ટ છે કે ઓક્સફોર્ડ બુક સ્ટોર. ઓક્સફોર્ડ બુક સ્ટોર એની અંદર પણ બુક કવર આ જે એવોર્ડ 2024 છે તેનાથી કોને સન્માનિત કરવામાં આવેલ છે તો આપણા ભારતીય છે જેનું નામ છે ભાઈ ભાવી મહેતા. શું નામ છે? ભાવી મહેતા. તો ભાવી મહેતાને બુક કવર એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવેલ છે. કોના દ્વારા? તો ઓક્સફોર્ડ દ્વારા. અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો. તો બુક બ્યુટીફુલ લખેલું છે બરોબર. અહીંયા આમનું નામ છે ભાવી મહેતા. હવે અહીંયા જુઓ 36મી વખત લા લીગા એવોર્ડ. કયો એવોર્ડ છે ભાઈ? લા લીગા એવોર્ડ. આ કાઢી નાખજો. લા લીગા એવોર્ડ. તો 36મી વખત લા લીગા એવોર્ડ રિયલ મેડ્રિડ જીત્યું. ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર છે. કોણ જીત્યું? 36મી વખત જીત્યું છે લા લીગા એવોર્ડ રિયલ મેડ્રિડ જીત્યું છે. હવે જુઓ તો ઇન્ડિયન સુપર લીગ 2024 મુંબઈ સિટી જીતી. પહેલો પ્રશ્ન હતો આજનો. સંતોષ ટ્રોફી 2024 સર્વિસીસ જીત્યું. 132મું ડુરન્ડ કપ મોહન બાગાન જીત્યું. ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગ પેરિસ જીત્યું. મેન્સ AFC અંડર 23 એશિયા કપ જાપાન જીત્યું. 20મા નંબરનો ફિફા ક્લબ વર્લ્ડ કપ સાઉદી અરબ જીત્યું. ફિફા મેન્સ વર્લ્ડ કપ અર્જેન્ટિના જીત્યું. કોણ જીત્યું? અર્જેન્ટિના. ફિફા મેન્સ વર્લ્ડ કપ 2026 મેન્સ વર્લ્ડ કપ 2026 અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં આયોજિત થશે ભાઈ. ફિફા મેન્સ વર્લ્ડ કપ 2025માં સાઉદી અરબમાં થશે. કઈ જગ્યાએ? 2025નો તો સાઉદી અરબ અને 2026નો થશે અમેરિકા, કેનેડા અને મેક્સિકો. સાઉદી અરબ 2034ની એશિયન ગેમ્સના 22મા સંસ્કરણને હોસ્ટ કરશે. ભાઈ ત્યાં સુધી શું થયું કોઈને ખબર નથી બરાબર. અત્યારે મળતા ડેટા છે કે 2034 સુધી. 2034 સુધી શું થયું કોને ખબર બરાબર. 2034 સુધી શું થયું કોને ખબર. 2025-26 આપણે યાદ રાખવાનું, 2034નું યાદ રાખવાની જરૂર નથી. વિશ્વ અસ્થમા બરાબર. અસ્થમા દિવસ ક્યારે ઉજવાય છે તો મે મહિનાનો પ્રથમ મંગળવારે આપણે યાદ રાખવાનું. શું રાખવાનું ભાઈ? મંગળવાર. તારીખ જે આવતી હોય દર વર્ષે તારીખો બદલાતી હોય. મે મહિનો. હવે વિદ્યાર્થી મિત્રો એક સીધી સિમ્પલ ગણતરી રાખજો કે જ્યારે જાન્યુઆરી મહિનાની 1 તારીખે જે વાર હોય બરાબર. તમને શીખવાડું છું આ ખાલી ફક્ત. જાન્યુઆરીની 1 તારીખે જે વાર હોય સમજો કે 1 જાન્યુઆરી 2024 ઉદાહરણ મંગળવાર હતો તો લાસ્ટમાં 31મી ડિસેમ્બર મંગળવાર જ હશે બરાબર. 31મી ડિસેમ્બરે મંગળવાર જ હશે. તો વિશ્વ અસ્થમા દિવસ ક્યારે ઉજવાય છે તો આપણો કરેક્ટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો અત્યારે ક્યારે ઉજવાયો તો ભાઈ 7 મેના દિવસે ઉજવવામાં આવ્યો છે. બાકી દર વર્ષે મે મહિનાનો પ્રથમ મંગળવાર યાદ રાખવાનો. થીમ રાખવામાં આવેલી છે ભાઈ કે અસ્થમા એજ્યુકેશન એમ્પાવર. આ થીમ છે. પ્રથમ વખત આ દિવસની ઉજવણી 1998માં થઈ હતી. આ ફેફસાની એક બીમારી છે જેમાં શ્વાસ લેવાની તકલીફ પડે છે. આપણે ઉપયોગ પણ કરીએ છીએ પમ્પિંગનો. શ્વાસ લેવાની તકલીફ પડે ત્યારે. આગળ છે વિશ્વના પ્રથમ પેરાફિન ઈંધણ. ભાઈ કયું ઈંધણ છે તો ભાઈ પેરાફિન ઈંધણ છે. કેવું ઈંધણ? પેરાફિન ઈંધણ. સંચાલિત રોકેટ SR-75. કયો છે? SR-75. પ્રથમ વખત કોણે લોન્ચ કર્યો તો અહીંયા આપણો કરેક્ટ આન્સર શું આવશે? હવે જુઓ અહીંયા લખેલું છે સ્કાયરૂટ બરાબર. અગ્નિકુલ કોસ્મોસ તો હાઇમ પ્લસ બરાબર. હાઇમ પ્લસ નામની આ એક કંપની છે જર્મની દેશની. તેના દ્વારા પેરાફિન ઈંધણથી સંચાલિત ઇતિહાસની અંદર પ્રથમ વખત SR-75 નામનો રોકેટ લોન્ચ કરવામાં આવ્યો. કોના દ્વારા? જર્મની દ્વારા. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો અમેરિકા દેશની આ પ્રાઇવેટ કંપની છે ઇન્સ્ટિટ્યુટ. સાઉથ પોલ ઉપર પહોંચનાર વિશ્વની પ્રથમ પ્રાઇવેટ કંપની બની છે જેના લેન્ડરનું નામ ઓડિસિયન્સ હતું. હવે ભાઈ આપણે સાઉથ પોલ ઉપર ભારત દેશ પણ પહોંચ્યું છે ચંદ્રયાન. પણ અહીંયા વાત આખી ક્લિયર કરજો. લખ્યું શું છે અહીંયા કે અમેરિકા દેશની આ પ્રથમ એવી પ્રાઇવેટ કંપની છે કે જે ચંદ્રમાના સાઉથ પોલ ઉપર પહોંચી છે અને જેનું લેન્ડર જે હતું તેનું નામ છે ઓડિસિયન્સ. દુનિયાના પ્રથમ મિથેનથી ઉડનાર રોકેટ ભાઈ ચીન દેશે લોન્ચ કરી દીધો. મિથેન બરાબર. મિથેન. ન્યુક્લિયર પાવર રોકેટ નાસાએ બનાવ્યો ભાઈ. દુનિયાના પ્રથમ 3D પ્રિન્ટર રોકેટ એન્જિનનું નામ જણાવો તો અગ્નિકુલ કોસ્મોસ. શું નામ છે ભાઈ? કોસ્મોસ. અગ્નિકુલ કોસ્મોસ. સાઉથ કોરિયાએ પ્રથમ સ્વદેશી અંતરિક્ષ રોકેટ નૂરી બનાવ્યો ભાઈ. કયો બનાવ્યો તો? નૂરી.
હવે ભારતનો પ્રથમ પ્રાઇવેટ કંપની દ્વારા બનાવવામાં આવેલ રોકેટ વિક્રમ એસ છે, જેને સ્કાય રૂટ કંપનીએ બનાવ્યો, જેને ક્રાયોજેનિક રોકેટ ધવન 1 થી પ્રક્ષેપણ કરવામાં આવ્યો હતો. ક્યાં મળશે આવી ડિટેલ? કોઈ જગ્યાએ મળશે નહીં મળે. લાઈક કરો, કોમેન્ટ કરો. જુઓ, આ વિજ્ઞાન અને ટેકનોલોજી આ કરંટ અફેર્સની અંદર સૌથી સારામાં સારું તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. આગળ જુઓ. હવે આગળ લખેલું છે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને પોતાના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરી? કેટલામું? તો આપણો અહીંયા કરેક્ટ આન્સર છે ભાઈ 65મો સ્થાપના દિવસ ઉજવ્યો. તો 7મી મેના દિવસે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને પોતાના 65મા સ્થાપના દિવસની ઉજવણી કરી. સ્થાપના 1960માં થઈ હતી. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન પૂર્વમાં પ્રોજેક્ટ, આ ખાસ મુદ્દો નોંધ કરવા જેવો છે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન જે છે તેણે જે પોતાની શરૂઆત કરી હતી રોડના બાંધકામની, કયા 2 પ્રોજેક્ટ હતા પ્રથમ વખત? તો એક છે ટસ્કર અને બીજા નંબરે છે પશ્ચિમ પ્રોજેક્ટ બીકન. આ બંનેથી તેના પરિચાલનની શરૂઆત કરી હતી. મોસ્ટ આઈએમપી યુપીએસસી લેવલનો પ્રશ્ન છે આ, બરાબર? યુપીએસસી લેવલનો, કદાચ આપણી ક્લાસ 3ની અંદર આ પ્રશ્ન ના પૂછાય. સરહદોમાં રોડ અને સુરંગ બનાવી તે તેનું કામ છે. હવે ભાઈ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન નોમ છે, શું છે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. તો તેનું કામ શું છે? તો આપણા આર્મી ઓફિસરો જે છે, ભારત દેશ કંઈ નાનો નથી, તો જુદી જુદી જગ્યાઓ ઉપર જે એમની ટ્રક હોય, તેમની તોપ હોય, એ બધાને લઈ જવા માટે કંઈક રસ્તા તો જોઈએ ને. આ રસ્તાઓનું કામ કોણ કરે છે? તો આ કરે છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. નિર્દેશક કોણ છે? તો રઘુ શ્રીનિવાસન તેના નિર્દેશક છે. અરુણાચલ પ્રદેશમાં દુનિયાની સૌથી લાંબી સેલા સુરંગ ભાઈ બીઆરઓએ પૂરી કરી. કઈ? સેલા સુરંગ. 2021માં ઉમલિંગલા, બરોબર, ઉમલિંગલા સૌથી ઊંચાઈ ઉપર રોડ બનાવવાનો ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ કર્યો. અને આ આદર્શ વાક્ય છે કે શ્રમેણ સવયમ સાધ્ય, બરાબર? આદર્શ વાક્ય કયું છે બીઆરઓનું? તો શ્રમેણ સર્વેમ સાધ્ય. ચલો, ભારતીય મૂળના કયા અંતરિક્ષ યાત્રી ત્રીજી વખત અંતરિક્ષ યાત્રા કરશે? ચલો, દીદી કેટલા ભાગ્યશાળી કે ત્રીજી વખત તેમને અંતરિક્ષની યાત્રા કરવા મળશે. તેમનું નામ શું છે? તો તેમનું નામ છે સુનિતા વિલિયમ્સ. શું નામ છે? સુનિતા વિલિયમ્સ. તો સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અંતરિક્ષની યાત્રા કરશે. નાસા નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સ્ટાર લાઇનર મિશન અંતર્ગત તેઓ અંતરિક્ષમાં જશે. ભાઈ નોંધ શું કરવાનું? આપણે સુનિતા દીદીને નોંધ નથી કરવાના. કયા અંતરિક્ષથી જશે એ જ મહત્વનું છે પરીક્ષાની અંદર. તો નોંધ કરો, નાસાના સ્ટાર લાઇનર મિશન જે છે તેનાથી તેઓ અંતરિક્ષમાં જશે. સુનિતા વિલિયમ્સ 2006 અને 2012માં અંતરિક્ષમાં ગયા હતા. 2025માં જશે, 2024માં જશે. તેમણે અંતરિક્ષમાં 322 દિવસ રહેવાનો પણ રેકોર્ડ છે. ત્યાર પછી તેઓ ગુજરાતના અમદાવાદ શહેર સાથે સંબંધ ધરાવે છે. ભાઈ તેમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 અમેરિકા દેશની અંદર થયો હતો. નાસા આગળ બોલી ગયો. સ્થાપના 29 જુલાઈ 1958. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી. ઘણા ખરા મને લખી કે ડીસી એટલે શું, બરાબર? લખેલું ભાઈ પાછળ કે ભાઈ આ ડીસી એટલે શું? ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયા, બરાબર? નિર્દેશક તો બિલ નેલ્સન. શું નામ છે તેમનું? નિર્દેશકનું નામ છે બિલ નેલ્સન. આગળ જુઓ, આ પ્રજાતિ જે છે, બરાબર, અહીંયા આ એક તમને પ્રજાતિ આપવામાં આવેલી છે. શું આપવામાં આવેલું છે? તો અહીંયા આ એક સરસ મજાની તમને પ્રજાતિ આપવામાં આવેલી છે. જો આ એક પ્રજાતિ છે, તમિલનાડુના સમુદ્ર કિનારા પર શોધવામાં આવેલ ટાર્ડીગ્રેડ. શું નામ છે? તો ટાર્ડીગ્રેડ ની નવી પ્રજાતિનું નામ કોના નામ ઉપર રાખવામાં આવ્યું? લખે છે ભાઈ નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવેલું છે અમદાવાદની અંદર, તેમના નામ ઉપર નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ, બરાબર? ભૂતાન દેશનો એક એવોર્ડ મળ્યો, એ ચર્ચામાં છે. દ્રૌપદી મુર્મુ, તેમને મોરેશિયસ દેશ તરફથી એવોર્ડ મળ્યો. કોના તરફથી? તો મોરેશિયસ તરફથી મળ્યો. અહીંયા ચંદ્રયાન 3ને આ જે છે તે આ એક જાતનો એવોર્ડ જ કહેવાય. શું કહેવાય? આ એક જાતનો એવોર્ડ જ કહેવાય. લખેલું છે કે તમિલનાડુના સમુદ્ર કિનારા ઉપર શોધવામાં આવેલ ટાર્ડીગ્રેડ નામની જે નવી પ્રજાતિ છે તેનું નામ કોના નામ ઉપર રાખવામાં આવ્યું? તો ચંદ્રયાન 3. ક્લિયર? આ પ્રજાતિનું નામ ચંદ્રયાન 3ના નામ ઉપર રાખવામાં આવ્યું. તેનું નામ બેટેલિપ્સ ચંદ્રાયણી. યાદ રહેશે કે નહીં ભાઈ? ચંદ્રાયણી નહીં, પણ આ બેટેલિપ્સ અહીંયા તમારે ખાસ યાદ રાખવું પડશે. બેટેલિપ્સ ચંદ્રાયણી. કોંકણ કિનારો કોને કહેવાય? અહીંયા તમિલનાડુનો સમુદ્ર કિનારો લખ્યું છે. પરીક્ષામાં પૂછાશે ભાઈ કોંકણ કિનારો કોને કહેવાય? તો ગોવા અને કર્ણાટકનો ભાગ જે છે
તેને કોંકણ કિનારો કહેવાય. લખે છે કે માલાબાર, તમે સાંભળ્યું છે માલાબાર યુદ્ધ અભ્યાસ. ભાઈ માલાબાર શું છે? તો કર્ણાટક અને કેરળનો કિનારો જે છે તેને માલાબાર કહેવાય. અને કોરોમંડલ લખેલું હોય, કોરોમંડલ, તો આ છે તમિલનાડુ અને આંધ્રપ્રદેશનો વિસ્તાર, જેને કોરોમંડલ આપણા ગુજરાતની અંદર ભણીએ છીએ, બરોબર, કે ભાલકાંઠો, નળકાંઠો, આ બધા આ મુદ્દા યાદ કરવા પડે, બરોબર. હવે ઉત્કલ કિનારો લખે છે, ઉત્કલ દિવસની ઉજવણી તો આપણે કરીએ છીએ ઓડિશા. શું આવશે? ઓડિશા. તો આવું બધું કરવું પડશે ભાઈ. ચલો, હાલમાં અહીંયા કઈ બેંકે, બરોબર, અહીંયા શું છે તો ભાઈ જરા ટાઈપિંગ મિસ્ટેક છે. કઈ બેંકે એનઆરઆઈ, નોન રેસિડેન્ટ ઇન્ડિયા કસ્ટમર માટે યુપીઆઈ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ સુવિધા શરૂ કરનાર પ્રથમ બેંક બની? તો આપણો શું જવાબ આવશે ભાઈ? તો આઈસીઆઈસીઆઈ. તો હવે આઈસીઆઈસીઆઈ બેંકે શું કર્યું? તો જે એનઆરઆઈ જે છે તે ભારત દેશની અંદર તેમનો મોબાઈલ અમેરિકાથી આવ્યા હોય તો તેમનો મોબાઈલ નંબર કે કશું ચેન્જ કર્યા વગર અહીંયા ભારત દેશની અંદર યુપીઆઈ જે સેવા જે છે તેનો તેઓ ઉપયોગ કરી શકશે. આ સુવિધા કોણે આપી? તો આઈસીઆઈસીઆઈ બેંકે. તો આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા પોતાના નોન રેસિડેન્ટ ઇન્ડિયા કસ્ટમર માટે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ સુવિધા શરૂ કરી. ખાસ નોંધ કરો કે હવેથી એનઆરઆઈ કસ્ટમર પોતાના ઇન્ટરનેશનલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ભારત દેશની અંદર યુપીઆઈ પેમેન્ટ કરી શકશે. બીજું કે આઈસીઆઈસીઆઈ બેંકે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત 10 દેશોમાં સુવિધા શરૂ કરી છે. 10 દેશોની અંદર અમેરિકા, બ્રિટન, યુએઈ, કેનેડા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ઓમાન, કતર અને સાઉદી અરબની અંદર આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવેલી છે, બરાબર. આગળનો મુદ્દો છે, હવે આઈસીઆઈસીઆઈ તમામ લોકો નામ સાંભળતા હશે કે ભાઈ આઈસીઆઈસીઆઈ તો ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તેનું નામ છે આઈસીઆઈસીઆઈ. સ્થાપના 1994માં થઈ હતી. મુખ્ય મથક આવેલું છે મુંબઈની અંદર. એમડી અને સીઈઓ કોણ છે? તો સંદીપ બક્ષી છે. આદર્શ વાક્ય પણ છે કે હમ હે ના ખ્યાલ આપકા, તમે ગભરાશો નહીં, અમે છીએ. આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંક 8 ટ્રિલિયન, કેટલા ભાઈ? 8 ટ્રિલિયન થી વધારે બજાર મૂલ્ય માર્કેટ કેપ સાથે ભારત દેશની ટોપ 5 કંપનીઓમાં સ્થાન મેળવેલું છે આઈસીઆઈસીઆઈ બેંક. યુપીઆઈ સિસ્ટમની વાત કરી લઈએ ભાઈ. હવે આપણે કેમ ભૂલીએ ભાઈ, અમારું કરંટ અફેર્સ હોય અને જો આવા મુદ્દા ના હોય તો યાર અમને કરંટ અફેર્સ ભણાવવાનું ગમે નહીં, બરાબર. મુદ્દો વાત થઈ રહી છે યુપીઆઈની. તો જુઓ, આ યુપીઆઈ સિસ્ટમની અપનાવનાર ભારત દેશની બહાર પ્રથમ દેશ કયો? તો ભાઈ નેપાળ. રહેશે યાદ? યુપીઆઈને અપનાવનાર પ્રથમ યુરોપીય દેશ કયો? યુરોપીય, તો ભાઈ ફ્રાન્સ છે. ભારત દેશનું પ્રથમ યુપીઆઈ એટીએમ કોણે લોન્ચ કર્યું? તો હિટાચી પેમેન્ટ બેંક દ્વારા. યુપીઆઈ ઉપર ક્રેડિટ કાર્ડને સમર્થન કરનાર પ્રથમ એપ્લિકેશન કઈ? તો મોબીક્વિક. કઈ છે? મોબીક્વિક. યુપીઆઈ લાઇટ ફીચર લોન્ચ કરનાર પ્રથમ બેંક કઈ? તો પેટીએમ પેમેન્ટ બેંક. ક્લિયર છે? આખો પ્રશ્ન સમજાઈ ગયો? ચલો, લખેલું. હવે ખાસ મુદ્દો સમજવાનો, બરાબર. શું થાય છે? અક્ષર કપાય છે. ચલો, હાલમાં ભારત દેશના વિસ્તારોને દર્શાવતી 100 રૂપિયાની નોટ હતી ભાઈ. કેટલાની? તો ભાઈ આ ભારતના વિસ્તાર જે છે તેને દર્શાવતી 100 રૂપિયાની નોટ છે. કેટલાની? તો 100 રૂપિયાની. આ નોટ જે છે એ કયા દેશે લોન્ચ કરી છે? ભારત દેશના વિસ્તારોને આ નોટની ઉપર છાપી નાખ્યા છે, બરાબર. તો આ કામ કરેલું છે નેપાળ દેશે. કોણે? નેપાળ દેશે. શું કર્યું? તો નેપાળ દેશે ભારત દેશના જે એરિયા હતા એને પોતાની નોટ ઉપર બતાવી દીધા. હવે જુઓ, 1765ની અંદર નેપાળમાં પૃથ્વીનારાયણ શાહ દ્વારા ગોરખા રેજિમેન્ટની સ્થાપના કરવામાં આવી. ગોરખા સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. નોંધ કરજો ભાઈ, બરાબર. શેની સ્થાપના કરવામાં આવી હતી? તો ગોરખા જે સામ્રાજ્ય છે તેની સ્થાપના કરવામાં આવી હતી. ગોરખાઓએ ભારત સાથે જોડાયેલ સિક્કિમ, ગઢવાલ અને કુમાઉ પર પોતાનું નિયંત્રણ કરી લીધું હતું ગોરખાઓએ. આ યુદ્ધ 1814માં અને 1816 સુધી ચાલ્યું. આ લડાઈની વચ્ચે 2 ડિસેમ્બર 1815માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નેપાળની વચ્ચે સુંગોલી સંધિ, ભાઈ નોંધ કરો કઈ સંધિ? તો સુંગોલી. હવે બધા વિચાર કરે છે કે આ સુંગોલી લખ્યું છે એટલે ભારત અને નેપાળની વચ્ચે સુંગોલી આવ્યું હશે. એવું નથી. મુદ્દો સમજો, આપણે એક માર્ક્સ ના જવું જોઈએ. લખ્યું શું છે ભાઈ? કે સુંગોલી સંધિ. કઈ સંધિ? તો સુંગોલી સંધિ.
સુંગોલી એક શહેર છે જે બિહારના ચંપારણની અંદર આવેલ છે. ચંપારણ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ. ભાઈ ચંપારણ એટલે ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ, આ ભૂલતા નહીં. બરોબર બરોબર, ચંપારણ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ. પણ એવું પૂછાય કે ચંપારણ સત્યાગ્રહના નેતા કોણ હતા? ગાંધીજી નેતા નહોતા, એ સત્યાગ્રહની અંદર ભાગ લેવા ગયા હતા. પ્રથમ સત્યાગ્રહ હતો તેમનો. પણ ચંપારણ સત્યાગ્રહના નેતા કોણ હતા? તો રામચંદ્ર શુક્લ હતા. કોણ હતા? રામચંદ્ર શુક્લ. યાદ રહેશે. ગાંધીજી ફક્ત ભાગ લેવા ગયા હતા. બરોબર. હવે જુઓ સુંગોલી સંધિ. તો સુંગોલી એક શહેર છે જે બિહારના ચંપારણમાં આવેલ છે, ને આ જગ્યા ઉપર આ સંધિ કરવામાં આવી હતી. સુંગોલી સંધિ કહેવામાં આવે છે. બરાબર. અહીંયા કહેવામાં આવ્યું હતું કે મહાકાળી નદીના પૂર્વ ક્ષેત્રમાં નેપાળનો અધિકાર હશે. સમજો કે મહાકાળી જે નદી છે એના પૂર્વનું જે ક્ષેત્ર છે એની અંદર નેપાળનો અધિકાર હશે અને પશ્ચિમ ક્ષેત્રની અંદર ભારતનો અધિકાર હતો. હવે થયું શું ભાઈ? લડ્યા કેમાં? તો અહીંયા વિવાદ છે. મેઇન મુદ્દો મહાકાળી નદી કે જેને ભારતમાં શારદા કહેવામાં આવે છે. નોંધ કરો ભાઈ, પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાયેલા છે કે મહાકાળી નદીને શું કહેવામાં આવે? તો શારદા. નેપાળનું કહેવું એવું છે કે મહાકાળી નદીની મુખ્ય પ્રવાહ લિમ્પિયાધુરાથી શરૂ થાય છે, એટલા માટે તેના ઉદ્ગમ સ્થળ તેને અમે ગણીશું. શું કહે છે તેઓ? કે મહાકાળી જે નદી છે તેનું ઉદ્ગમ સ્થાન લિમ્પિયાધુરાથી શરૂ થાય છે, માટે અમે તેને ઉદ્ગમ સ્થળ ગણીશું. પણ અહીંયા છે કે લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલા પાણી. આ કાલા પાણી, ભાઈ કાલા પાણી એટલે પાણી કાળું નહોતું. આપણો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો છે આખો. બરાબર. અહીંયા જો લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલા પાણી નેપાળનો એક ભાગ છે. જ્યારે ભારતનું કહેવું છે કે મહાકાળી નદીનો તમામ પ્રવાહ કાલા પાણી ગામમાં આવીને ભેગો થાય છે, માટે એ જગ્યાએ નદીનું ઉદ્ગમ સ્થળ ગણવામાં આવે છે. ભારતનું કહેવું છે કે સુંગોલી સંધિમાં મુખ્ય પ્રવાહને નદીનું ઉદ્ગમ સ્થળ ગણવામાં આવ્યું હતું, માટે તેને લિપુલેખ, બરાબર, લિપુલેખનો ભાગ માનવો એ ખોટું છે. આ આપણો ભારત કહી રહ્યો છે કે ભાઈ આ જે લિપુલેખનો ભાગ માનવો એ ખોટું છે. આ કોણ કહી રહ્યું છે? તો ભારત. પણ અહીંયા પુષ્પકમલ દહલ કોણ છે? તો પુષ્પકમલ દહલ. અહીંયા જુઓ આ જે છે અહીંયા ત્યાં નોટ ઉપર આ વિસ્તારને બતાવી દેવામાં આવ્યો છે. બરાબર. સોની નોટ, સોની નોટ ઉપર ભારતના વિસ્તારોને બતાવવામાં આવેલા છે. તો આ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. નામ યાદ રાખજો, સુંગોલી સંધિ, સુંગોલી બિહાર ચંપારણ. ચલો અહીંયા લખેલું છે સાહિત્ય શ્રેણીમાં ઓટોબાયોગ્રાફી માટે પુલિત્ઝર એવોર્ડ 2024 કોને સન્માનિત કરવામાં આવે? પુલિત્ઝર અને પ્રિત્ઝકર. પ્રિત્ઝકર એવોર્ડ શેના માટે આપવામાં આવે છે? તો આર્કિટેક્ટ માટે આપવામાં આવે છે. અને બરાબર અહીંયા પુલિત્ઝર છે, પુલિત્ઝર અને પ્રિત્ઝકર બંને નામ અટપટા છે. તો પુલિત્ઝર અને પ્રિત્ઝકર, પ્રિત્ઝકર આપવામાં આવે છે આર્કિટેક્ટ ક્ષેત્રે. બરાબર. તો અહીંયા જો અમેરિકા કોલંબિયા વિશ્વવિદ્યાલય દ્વારા પુલિત્ઝર એવોર્ડ 2024 ક્રિસ્ટીના રિવેરા ગાર્જા, બરાબર, ક્રિસ્ટીના રિવેરા ગાર્જાને સન્માનિત કરવામાં આવ્યા. તેમની ઓટોબાયોગ્રાફીનું નામ છે લિલિયાના ઇન્વેન્જિબલ, લિલિયાના ઇન્વેન્જિબલ સમર. આ તેમની ઓટોબાયોગ્રાફીનું નામ છે. ગોવિંદ બિહારી લાલ ભારત દેશના 1937માં આ પુલિત્ઝર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ હતા. નોંધ કરો ભાઈ, નોંધ કરો. આગળ છે ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા ગગન સ્ટ્રાઇક યુદ્ધ અભ્યાસનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો ભાઈ ઇન્ડિયન આર્મી અને ભારતીય વાયુસેના બંને ભેગા થઈને આ યુદ્ધ અભ્યાસ પંજાબની અંદર કર્યો. કઈ જગ્યાએ? પંજાબ. ભારત દેશના અપાચે અને WSHI હેલિકોપ્ટરોએ ભાગ લીધો. આટલી જ માહિતી આપણે યાદ રાખવાની છે. હવે આગળ છે કે એશિયાઈ અંડર-22 યુવા બોક્સિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારત દેશે કેટલા મેડલ જીત્યા? તો કઝાકિસ્તાનના અસ્તાનાની અંદર આ એશિયાઈ અંડર-22 ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશે 12 ગોલ્ડ મેડલ જીત્યા છે. અહીંયા ડી નંબરના ઓપ્શનની અંદર લખવાનું છે કે 12. કેટલા? 12. ભારત દેશ મેડલ ટેલીમાં બીજા નંબરે છે. બરોબર, સોરી, ભારત દેશે અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજા નંબરે 48. અહીંયા ભારત દેશે 12 ગોલ્ડ, 14 સિલ્વર અને 17 બ્રોન્ઝ. બરાબર, 17, 14 અને 12. તો ટોટલ 43 મેડલ જીત્યા. આપણો બી નંબરનો ઓપ્શન કરેક્ટ આન્સર છે. કેટલા મેડલ જીત્યા? તો ભારત દેશે કેટલા મેડલ જીત્યા છે ભાઈ? તો 43 મેડલ જીત્યા છે. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે.
તો કઝાકિસ્તાનના અસ્તાનામાં એશિયાઈ અંડર 22 યુવા બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયું. તેમાં ભારત દેશે 12 તો ગોલ્ડ મેડલ જીત્યા, 14 તો ભાઈ સિલ્વર મેડલ જીત્યા અને 17 તો ભાઈ બ્રોન્ઝ મેડલ જીત્યા. મેડલ ટેલીમાં ભારત બીજા નંબરે. વિશ્વનાથ સુરેશ 48 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ, નિખિલ 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ, આકાશ ગોરખા 60 કિલોગ્રામમાં ગોલ્ડ, પૂનમ પુનિયા 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ અને પ્રાચી 63 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. પોઈન્ટ નોંધ કરજો. પ્રથમ વખત વિશ્વ ફૂટબોલ દિવસ ક્યારે ઉજવવાની જાહેરાત થઈ? ભાઈ વિશ્વની અંદર પ્રથમ વખત વિશ્વ ફૂટબોલ દિવસ ઉજવવામાં આવશે, બરાબર, 25મી મે. આ મે મહિનાની અંદર જ ઉજવાશે. શા માટે આ જાહેરાત, શું કામ જાહેરાત કરવામાં આવી? તો ભાઈ 25 મેના દિવસે યુનાઇટેડ નેશન્સ એટલે કે UN દ્વારા વિશ્વ ફૂટબોલ દિવસ ઉજવવાની જાહેરાત થઈ. પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ મેચ, કપ નહીં, શું લખેલું છે? પ્રથમ આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ જે મેચ હોય તે 25 મે 1924માં પેરિસમાં શરૂ થઈ હતી. ભાઈ 100 વર્ષ પૂરા થવાના. કેટલા થવાના? તો ભાઈ 100 વર્ષ પૂરા થવાના છે. માટે વિશ્વ ફૂટબોલ દિવસ પણ ઉજવવામાં આવશે. આ વર્ષે 100 વર્ષ પૂરા થશે. તેની યાદમાં આ દિવસની જાહેરાત કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 26 નવેમ્બરને વિશ્વ સતત પરિવહન દિવસ જાહેર કર્યો છે. આ પણ નોંધ કરજો. 26 નવેમ્બરને વિશ્વ સતત પરિવહન. હવે અહીંયા લખેલું છે 100 વર્ષ પૂરા થશે. બે વસ્તુ એવી છે કે જેમને 100 વર્ષ પૂરા થયા. એક તો છે કે ઝંડા સત્યાગ્રહ, બરાબર. એક કયો છે? તો ભાઈ ઝંડા સત્યાગ્રહ. કયો? ઝંડા. આ કઈ જગ્યાએ ઝંડા સત્યાગ્રહ ઉજવણી ક્યાં થઈ? તો એમપીની અંદર, બરાબર. એમપી. ભાગ કોણે લીધો હતો? પ્રહલાદ પટેલ, બરાબર. પ્રહલાદ પટેલે ભાગ લીધો હતો. પ્રહલાદ પટેલ, અત્યારે તો મંત્રીમંડળ બદલાઈ ગયું, એ સમયે ભાગ લીધો હતો પ્રહલાદ પટેલે. ચલો, અને બીજું એક છે આપણી ભારત દેશની પ્રથમ પોસ્ટ ટિકિટ જેની ઉજવણી કરવામાં આવી બિહારની અંદર. કઈ જગ્યાએ કરવામાં આવી? તો બિહારની અંદર. એને પણ 100 વર્ષ પૂર્ણ થયા છે, બરાબર. એને પણ ભારતની પ્રથમ પોસ્ટ ટિકિટ કે જેને પણ 100 વર્ષ પૂરા થયા છે. આટલે સુધીનો મુદ્દો ક્લિયર છે. આગળ જુઓ. હવે આ પ્રથમ મહત્વના જે દિવસો છે એને જરા જોઈ લઈએ, ખાલી એક નજર મારી લઈએ, બરાબર. પ્રથમ આંતરરાષ્ટ્રીય ઝીરો અપશિષ્ટ દિવસ 30 માર્ચ, રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ 5 ઓક્ટોબર, બરાબર. ઇસ્લામોફોબિયા 15 માર્ચ, મૈત્રી દિવસ 6 ડિસેમ્બર, બરાબર. ભારત બાંગ્લાદેશ. મહામારીની તૈયારી માટેનો દિવસ 27 ડિસેમ્બર, વીર બાળ દિવસ 26મી ડિસેમ્બર, વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ 14 ઓગસ્ટ, બરાબર. જનજાતીય ગૌરવ દિવસ 15 નવેમ્બર, ભાલા ફેંક દિવસ, ભાઈ નીરજભાઈએ ભાલો ફેંક્યો તો 7મી ઓગસ્ટે ગોલ્ડ મેડલ લઈને આવ્યા હતા પ્રથમ વખત, માટે આપણી જાહેરાત કરી દીધી નરેન્દ્રભાઈ મોદીએ. આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ 10 માર્ચ, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ જાહેર કરવામાં આવ્યો આપણું ચંદ્રયાન 3 23 ઓગસ્ટે પહોંચ્યું હતું, બરાબર. 23 ઓગસ્ટે પહોંચ્યું હતું, માટે આ દિવસને આપણે અંતરિક્ષ દિવસ તરીકે ઉજવીશું. ભાઈ નામ શું આપવામાં આવ્યું? તો ભાઈ શિવ શક્તિ નામ આપવામાં આવ્યું છે. ભાઈ શિવની શક્તિથી તો પહોંચ્યું, હે, બરાબર. ભાઈ શિવની શક્તિથી તો પહોંચ્યું, માટે નામ શું આપવામાં આવ્યું? તો શિવ શક્તિ નામ આપવામાં આવ્યું. લખે છે કે આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ 10 માર્ચ, આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ તો 3 નવેમ્બર. આટલા મુદ્દા ખાસ અહીંયા આપણે યાદ રાખવાના છે. આગળ છે કે ઈસરો અને DRDO આ વર્ષે જે આ વિજ્ઞાન અને ટેકનોલોજી કોન્સ્ટેબલ અને PSIની પેપરમાં મૂકવામાં આવેલું છે, એવા અટપટા શબ્દો છે કે યાદ રહે જ નહીં, ગોખવું જ પડશે. કાયદેસર ગોખણ પટ્ટી કરવી પડશે. જેમ ઘણી બધી ફેકલ્ટીઓ ગોખણ પટ્ટી કરીને આવે છે, એમ શું કરવું પડશે? ગોખણ પટ્ટી. તો ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સેમી ક્રાયોજેનિક અંતર્ગત પ્રી બર્નર ઇગ્રેશનનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું? તો આ જવાબ શું આવશે આપણો? તો અહીંયા પહેલાં સમજો કે ક્રાયોજેનિક એન્જિન સ્ટાર્ટ કરવા માટે પ્રી બર્નર ઇગ્નાઇટ કરવા માટે ટેસ્ટ સફળ રહ્યો. આ ટેસ્ટ મહેન્દ્રગીરી તમિલનાડુની અંદર, કઈ જગ્યાએ? તો મહેન્દ્રગીરી તમિલનાડુમાં કરવામાં આવ્યો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના LVM-3 બાહુબલી ફેટ બોય પણ કહેવામાં આવે છે, બરાબર. LVM-3 બાહુબલી ફેટ બોય રોકેટની પેલોડ જે કેપેસિટી જે છે તેને વધારવામાં મદદ કરશે. ચંદ્રયાન 4 જે મોકલવાનું છે, બરાબર. 3 તો ગયું,
હવે ચોથું, તો આ રોકેટથી છોડવામાં આવશે. LVM-3 લખેલું હોય, બાહુબલી લખેલું હોય અથવા ફેટબોય પણ લખેલું હોય, તો આ મતલબ છે LVM-3 આ રોકેટ છે. ચંદ્રયાન 4 માટે રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ સેમી ક્રાયોજેનિક એન્જિન લિક્વિડ ઓક્સિજન અને કેરોસીન કોમ્બિશન ઉપર કામ કરે છે. ઝોન એલ જેક, ભાઈ હવે આપણે ભણ્યા શું કરંટ, આ 3 મુદ્દા ખાસ નોંધ કરવાના છે. અહીંયા હાઇલાઇટ કરું છું ભાઈ કે જોન એલ જેક સ્ટીવ સ્વિગર્ટ જુનિયર એવોર્ડ કોણ જીત્યો? તો ઈસરો જીત્યો. લિફ્ટ એરિક્સન એવોર્ડ કોણ જીત્યું? તો ઈસરો જીત્યું. અને એવિએશન વીક લોરેટ્સ એવોર્ડ કોણ જીત્યું? તો આ પણ ઈસરો જીત્યું. ઈસરોને 2024માં આ 3 મોસ્ટ IMP એવોર્ડ મળ્યા છે પરીક્ષામાં છપાય તેવા. હાલમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ મુજબ 2023માં સૌર ઉત્પાદનમાં ભારત દેશ વિશ્વમાં કયા નંબરે? ભાઈ આ જે સૌર એનર્જી છે, આપણે દરેક ઘરોની ઉપર તમે પેનલ લાગેલા જુઓ છો કે નહીં? તો એની વાત થઈ રહી છે અહીંયા સૌર ઉર્જાની ઉત્પાદનની અંદર. તો અહીંયા આપણો ભારત દેશ કયા નંબરે છે? તો 3જા નંબરે છે. કયા? 3જા. તો યુનાઇટેડ કિંગડમની વૈશ્વિક નામ શું છે? થિંક ટેન્ક એમ્બર દ્વારા ગ્લોબલ ઇલેક્ટ્રિસિટી રિવ્યુ રિપોર્ટ રજૂ કરવામાં આવી, જેની અંદર ભારત 2023માં સૌર ઉર્જાનો 3જો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. 2015માં ભારત વિશ્વમાં 9મા નંબરે હતો. 2023માં જાપાનને પાછળ છોડીને 3જા સ્થાન પર પહોંચ્યો. હવે મારા લોકલાડીલા મિત્રો, આ સૌર ઉર્જાની થોડી ઘણી ચર્ચા કરવી હોય તો આપણે કરી લઈએ, બરાબર? હવે જુઓ, પહેલું તો સોલર રૂફટોપ પેનલ, બરાબર? સોલર રૂફટોપ જે પેનલ છે, બરાબર, પેનલ આ પૂછી લેશે પરીક્ષામાં. તો ક્યાં લગાડવામાં આવી ભાઈ? ગાંધીનગરની અંદર લગાડવામાં આવી. યાદ રહેશે કે નહીં? ગાંધીનગરની અંદર, બરાબર. સોલરનું વૃક્ષ કઈ જગ્યાએ આવ્યું? પ્રથમ સોલર વૃક્ષ કઈ જગ્યાએ આવ્યું? પ્રથમ તો આ આવેલું છે વિદ્યાર્થી મિત્રો બંગાળની અંદર, બરાબર. બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળ. ત્યાર પછી સૌર ઉર્જા, તો ભારત દેશનો સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટ અત્યારે હાલમાં કઈ જગ્યાએ છે? તો એક વિદ્યાર્થી મિત્રો કચ્છ જિલ્લાની અંદર છે, બરોબર. એક કચ્છ જિલ્લાની અંદર અને બીજો છે રાજસ્થાનની અંદર જમીન ઉપર, બરાબર. બીજો છે રાજસ્થાનની અંદર. આ 2 મુદ્દા યાદ રાખીશું. જમીન ઉપરની વાત કરી રહ્યો છું. હવે પાણીની અંદર તરતો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ ક્યાં બનશે? તો MP, બરાબર. MP એની અંદર પણ ખંડવા જિલ્લાની અંદર. કઈ જગ્યાએ? ખંડવા જિલ્લાની અંદર બનશે. કઈ જગ્યાએ? તો મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાની અંદર ઓમકારેશ્વર ડેમ ઉપર બનશે. ત્યાર પછી બીજો મુદ્દો યાદ રાખીએ કે ભારતની પ્રથમ સૌર સિટી કઈ ભાઈ? ભારતની પ્રથમ સૌર સિટી કઈ? ત્યાર પછી બીજો મુદ્દો છે કે આપણું દિવસ દરમિયાન સૌર ઉર્જાથી ચાલતું ગામ કયું? તો ભાઈ ડાયરેક્ટ નામ લખીશું, હું બોલું છું દીવ. કયું છે એ? કયું ગામ છે? તો દીવ છે, દીવ, બરાબર. સૌર ઉર્જાથી રસોઈ બનાવતું ગામ કયું છે? તો એમપીનું બાંચા છે. બાંચા કયું ગામ છે? બાંચા, બરાબર. સૌર ઉર્જાથી રસોઈ બનાવે છે. હવે પરીક્ષામાં પૂછી લે કે ભાઈ આ સિટી છે, બરાબર. અહીંયા આ સિટી છે. ભારત દેશની અંદર તમે તમારા ઘરની આજુબાજુ જોઈ હોય તો લોકોએ પેનલો છત ઉપર લગાવેલી છે. તો સૌર પેનલ લગાડવામાં ભારત દેશમાં પ્રથમ નંબરે કયું શહેર? તો આપણું છે ભાઈ અમદાવાદ. કયું છે? કે આપણું છે ભાઈ અમદાવાદ. ત્યાર પછી બીજો મુદ્દો કે પ્રધાનમંત્રી કુસુમ યોજના, નામ સાંભળ્યું છે, બરાબર. પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ભારત દેશમાં સૌથી વધુ સૌર પંપ લગાડવામાં પ્રથમ નંબરે કયું રાજ્ય? તો આ છે હરિયાણા. કયું રાજ્ય છે? તો આ છે આપણું હરિયાણા, બરાબર. આ છે આપણું હરિયાણા. પછી બીજો શું કોઈ મુદ્દો અહીંયાથી યાદ આવશે? સોલરથી. આગળ જુઓ, ભારતનું પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ગામ કયું છે? આ મુદ્દો છે કે ગુજરાતનું મોઢેરા છે. કયું છે ભાઈ? મોઢેરા. સૌર અને હાઇબ્રિડ ઉર્જાથી ચાલનાર ભારતનું પ્રથમ એરપોર્ટ પૂછાય તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી, બરાબર. ભારતની પ્રથમ સોલર રૂફટોપ પેનલ આપણે જોઈ ગયા. દિવસ દરમિયાન સૌર ઉર્જા આ પણ જોઈ ગયા.
સોલર સિટી કઈ? તો ભાઈ હા, આ સાંચી છે. સાંચી ભારતની પ્રથમ સોલર સિટી સાંચી. સૌર ઉર્જાથી ચાલતું ભારત દેશનું પ્રથમ મંદિર કયું? તો કોણાર્કનું સૂર્ય મંદિર છે, જેને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. હવે કોમેન્ટમાં લખો કે વ્હાઇટ પેગોડા એટલે શું? બરોબર, આ બ્લેક પેગોડા એટલે તમે કહી દેશો કે કોણાર્કનું સૂર્ય મંદિર, પણ વ્હાઇટ પેગોડા એટલે શું? કોમેન્ટ બોક્સની અંદર જણાવો. પ્રધાનમંત્રી કુસુમ યોજનાની શરૂઆત ભાઈ ક્યારે થઈ હતી? તો ફેબ્રુઆરી 2019. અને ભારતમાં પ્રથમ સોલર સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવેલો છે હૈદરાબાદની અંદર. કેટલો? તો 21 કિલોમીટરનો છે. બરાબર, 21 કિલોમીટરનો સોલર ટ્રેક પણ બનાવવામાં આવેલો છે. ઇન્ડિયન એરફોર્સ દ્વારા ઉત્તરાખંડમાં જંગલોમાં લાગેલ આગ બુઝાવવા કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું? ભાઈ આપણી ઇન્ડિયન એરફોર્સ છે અને ઉત્તરાખંડની અંદર જંગલોમાં આગ લાગી હતી. થોડા સમય પહેલા તમે સાંભળ્યું હોય તો કચ્છ જિલ્લાના બન્નીનું ઘાસ જે છે લાગ્યું હતું. બરાબર, બન્નીનું ઘાસ લાગ્યું હતું. એવી રીતે અહીંયા ભાઈ આ જંગલોની અંદર આગ લાગી છે. તો ઠંડુ પાણી, વાદળ, બામ્બી બકેટ, તો આ બધા ના આવે, નામ યાદ રાખીશું કે ભાઈ બામ્બી બકેટ નામનું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. હવે જુઓ, સરસ મજાનું જોડકું છે. સરસ મજાનું એક જોડકું છે કે નીચે આપવામાં આવેલ ઓપરેશનને યોગ્ય રીતે જોડો. અહીંયા આગળ ભાઈ બીજી બધી ડિટેલ મેં નથી લખી, લખેલું છે કે ઓપરેશન કરુણા તો યુક્રેનમાં ફસાયેલ ભારતીયો માટે, ઓપરેશન ગંગા તો મ્યાનમારમાં ફસાયેલ ભારતીયો માટે. આવી રીતે આખું સરસ મજાનું એક જોડકું છે. બરાબર, તો જુઓ, ઓપરેશન કરુણા, આ કરુણા, કરુણાને ક્યાં લઈ જઈશું? તો મ્યાનમારમાં લઈ જઈશું ભાઈ. ક્યાં ગળે? મ્યાનમાર. ઓપરેશન ગંગા, આપણી ગંગા નદી ક્યાં પહોંચી? તો ભાઈ યુક્રેન પહોંચી. ક્યાં પહોંચી ભાઈ? તો યુક્રેન પહોંચી. તો ઓપરેશન કરુણા ચલાવ્યું હતું મ્યાનમાર દેશની અંદર અને ઓપરેશન ગંગા ચલાવવામાં આવ્યું યુક્રેન માટે. હવે ઓપરેશન દેવી શક્તિ, બરાબર, ઓપરેશન દેવી શક્તિ, તો એ જગ્યા ઉપર અફઘાનિસ્તાન જ આવશે અને ઓપરેશન કાવેરી આવશે સુડાન. હવે જો 1 2 3 4 અને 5 ઈ ઓપરેશન દોસ્ત તો જમ્મુ કાશ્મીર, ઓપરેશન મેઘદૂત તો આ સિયાચીન ગ્લેશિયર આવશે અને ઓપરેશન ઓલ આઉટ, અહીંયા 1 મિનિટ 1 સેકન્ડ, આ ઓપરેશન દોસ્ત તો તુર્કી અને સિરિયા જ આવશે, ઓપરેશન મેઘદૂત તો સિયાચીન અને ઓપરેશન ઓલ આઉટ તો જમ્મુ કાશ્મીર. બરાબર, અને ઓપરેશન ધ્વસ્ત તો નેશનલ સિક્યોરિટી ગાર્ડ. તો અહીંયા આપણો ઓપ્શન કયો બનશે? તો આપણો ઓપ્શન બનશે કે 2 3 આપણો ઓપ્શન બી બનશે. બી, બરાબર, બી કયો રાઈટ આન્સર છે આપણો? તો બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર બનશે. બાકી જો આ ખોટું હોય તો આ જોડે છે એ બરોબર છે. ક્લિયર છે? આગળ જુઓ, ભારત અને કયા દેશની વચ્ચે શક્તિ અભ્યાસનું આયોજન થયું ભાઈ? આજનું કરંટ અફેર્સ તો શક્તિ એટલે કે ફ્રાન્સ. તો ભારત અને ફ્રાન્સ દેશની વચ્ચે શક્તિ અભ્યાસનું આયોજન થયું. મેઘાલયના ઉમરોઈની અંદર આયોજન કરવામાં આવ્યું. 2024માં 7મા નંબરનું સંસ્કરણ છે. પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું 2011ની અંદર અને 6ઠા નંબરનું એડિશન 2021માં ફ્રાન્સમાં થયું હતું. દર 2 વર્ષે આયોજન થતું હોય તો ફ્રાન્સમાં થયું હતું, તો 2 વર્ષ પછી ભારતમાં, ફરી પાછું 2 વર્ષ પછી ફ્રાન્સમાં. ખબર પડી ગઈ? તો આ આખી ડિટેલ છે. જુઓ આગળ, હવાથી CO2, બરાબર, હવાથી CO2 શોધનાર દુનિયાનો સૌથી મોટો પ્લાન્ટ ક્યાં શરૂ થયો? હવાની અંદરથી CO2 તો લખે છે આયર્લેન્ડ, ફિનલેન્ડ, બરાબર, આ છે ફિનલેન્ડ, ગ્રીનલેન્ડ અથવા આઇસલેન્ડ. તો આપણો કરેક્ટ આન્સર આવશે આઇસલેન્ડ. બરાબર, તો આઇસલેન્ડમાં CO2 શોધનાર દુનિયાનો સૌથી મોટો પ્લાન્ટ શરૂ કરવામાં આવેલો છે. CO2 ને આયાત કરવા માટે સમુદ્રની નીચે સંગ્રહ કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે ડેનમાર્ક. મેં શરૂઆતમાં કહ્યું હતું 36,000 ટન કાર્બનને વાતાવરણમાંથી શોષી લેવાની તાકાત પ્લાન્ટ ધરાવે છે. આગળ છે ભારતીય બાસ્કેટબોલ ટીમના મુખ્ય કોચ કોણ બન્યા? અહીંથી 3-4 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. બરાબર, ઊંઘતા વગર નોંધ કરી લેજો. બરાબર, ઊંઘ્યા વગર આ નોંધ કરી લેજો કે ભારતીય બાસ્કેટબોલ ટીમના મુખ્ય કોચ કોણ બન્યા? તો આ બન્યા છે સ્કોટ ફ્લેમિંગ. કોણ બન્યા છે? સ્કોટ ફ્લેમિંગ. બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના 1950. બરાબર, પ્રેસિડેન્ટ ઓધવ અર્જુન. હવે ફેડરેશન ઇન્ટરનેશનલ બાસ્કેટબોલની સ્થાપના આ છે 1932
અને મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ. પ્રેસિડેન્ટ છે શેખ સાઉદ અલી અલી થાની. બરાબર, એક જ વખત અલી છે, બીજી વખત ખોટું આવી ગયું છે. બરાબર, પ્રેસિડેન્ટ શેખ સાઉદ અલી થાની. ત્યાર પછી જુઓ, હવે નોંધ કરવાનું તમારે આ છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ કોણ? તો અમોલ મજુમદાર. પુરુષ ક્રિકેટ ટીમના કોચ કોણ? તો રાહુલ દ્રવિડ. બરાબર, આપણા મોદી સાહેબ મળવા ગયા હતા આપણે વર્લ્ડ કપ હાર્યા પછી. બરાબર, આપણે વર્લ્ડ કપ હારી ગયા પછી મોદી સાહેબ મળવા ગયા હતા, જોયા હતા રાહુલ દ્રવિડને? તો એ ભારતીય મહિલા હોકી ટીમ ના કોચ તો હરિન્દર સિંહ છે મહિલા. પુરુષ હોકી ટીમના કોચ કોણ છે? તો ક્રેગ ફુલટન છે. બરાબર, ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના કોચ તો ઇગોર સ્ટીમેક. અને ભારતીય પુરુષ બાસ્કેટબોલ નું આયોજન ક્યારે કરવામાં આવશે? તો 2025ની અંદર કરવામાં આવશે. ભારતીય પુરુષ બાસ્કેટબોલ 2025માં આયોજન ફરીથી કરવામાં આવશે. તો તમારે મુદ્દા કેટલા યાદ રાખવાના છે? લાસ્ટ મુદ્દો ચેકી નાખો, એને યાદ કરવાની જરૂર નથી. જે આવનારી ગેમ્સ હોય તે પરીક્ષામાં પૂછાતી નથી. મેં નથી જોયું પેપરમાં કે આવનારી ગેમ્સ વિશે પૂછાયું હોય. તો આપણે આ 4 મુદ્દા નોંધ કરવાના. બરાબર, આવનારી ગેમ્સ માટે પરીક્ષામાં પૂછાતું નથી. આગળ છે કે ભારતીય નૌસેનાના ચીફ ઓફ પર્સનલ નથી, પર્સન છે. કોને બનાવવામાં આવ્યા? બરોબર, પર્સનલ જ છે. તો ભારતીય નૌસેના, બરોબર, ભારતીય નૌસેનાના ચીફ ઓફ પર્સનલ કોણ બન્યા? તો નીતિન નારંગ, વિનય કુમાર, સંજય ભલ્લા. તો આપણો કરેક્ટ આન્સર શું છે? સી, સંજય ભલ્લા. વાઇસ એડમિરલ સંજય ભલ્લા. હવે નૌસેનાના પ્રમુખ કોણ છે? તો એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી થોડા સમય પહેલા જ બન્યા, 26મા નંબરના. અને ઉપપ્રમુખ કોણ છે નૌસેનાના? તો કૃષ્ણ સ્વામીનાથન, 39મા નંબરના. આ શું બન્યા છે? તો ચીફ ઓફ પર્સનલ બન્યા છે. કોણ? તો એડમિરલ સંજય ભલ્લા. આગળ છે 11મી રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. હવે આ ટેકનોલોજી દિવસ શા માટે ઉજવીએ છીએ? તો ભારત દેશે 11 મે 1998ના રોજ પોખરણમાં ધડાકો કર્યો હતો, બોમ્બ ધડાકો, પરમાણુ બોમ્બ ધડાકો કર્યો હતો. સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બરાબર, અમેરિકા, રશિયા જેવા જે દેશો છે તેમણે એક જાતનું બંધન કર્યું હતું કે કોઈ પણ દેશ ન્યુક્લિયર બોમ્બની શોધ કરશે નહીં, કેમ કે એમણે કરી લીધી હતી અને એ સમયે ભાઈ પૂરજોશમાં હતા. આપણા ભારત દેશનું થોડું તાકાત ઓછી હતી બધી રીતે, તો આ દેશોએ દબાણ કર્યું હતું. સેટેલાઇટ સિસ્ટમ ગોઠવી હતી કે કોઈ દેશ પરીક્ષણ કરવો જ ના જોઈએ. ભારતે છુપી રીતે પરીક્ષણ કર્યું હતું અને આગળ વધ્યો હતો. તો અહીંયા છે 11 મે 1999ના રોજ પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા આપવામાં આવ્યું હતું. ભારત દેશે કહ્યું હતું ભાઈ આ શક્તિ પરમાણુ મિશન હતું. બરાબર, પરીક્ષણ પોખરણ 2 નામ આ ઓપરેશનની અંદર હતું. રાજસ્થાનમાં ભારતીય સૈન્યની પોખરણ ટેસ્ટ રેન્જમાં પરમાણુ મિશન પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોખરણ 1 જે છે તેને સ્માઇલિંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું હતું. તે જ દિવસે ભારતે ત્રિશુલ મિસાઇલ અને પ્રથમ સ્વદેશી વિમાન હંસ 3નું પરીક્ષણ કર્યું હતું. તો આ મોસ્ટ આઈએમપી છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. આગળ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું કરંટ અફેર્સ પૂરું થાય છે. વિડીયોની માહિતી ગમી છે તો લાઈક અને કોમેન્ટ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.